નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। બાળ મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય છે પર્યાવરણ આસપાસ તેની સ્વ અધ્યયન પોથીનો ભાગ 2 જેની અંદર પાઠ 9મો આવે છે, જેનું નામ છે ચઢીએ ઊંચા ચઢાણ। તેની સ્વ અધ્યયન પોથીનું સમગ્ર સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલ છે, તેની મદદથી અમારા ગ્રુપમાં જોઈન થઈ શકશો। આ ગ્રુપની અંદર દરેક નવા વિડીયોની લિંક મૂકવામાં આવે છે। આ ઉપરાંત આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ ધોરણ 1 થી 12 અથવા વિશ્વગુરુ સંજય પટેલ સર્ચ કરી અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ છે, કોઈપણ પ્રકારનો ચાર્જ અથવા પૈસા તમારે એપ્લિકેશન વાપરવાના ભરવાના નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ 5 પસંદ કરી વિષય પર્યાવરણ પર ક્લિક કરતા ચેપ્ટરના નીચેના વિડીયોના ઓપ્શન પર ક્લિક કરી તમે વિડીયો જોઈ શકશો અને PDF પર ક્લિક કરી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। તો ચાલો શરૂ કરીએ। પાઠ 9 ચઢીએ ઊંચા ચઢાણ, ધોરણ 5 સ્વ અધ્યયન પોથીનો ભાગ 2 તેનું સોલ્યુશન જોઈએ। સૌપ્રથમ છે પ્રશ્ન 1, નીચેના બંને ચિત્રોનું અવલોકન કરી તેની નીચે માંગેલી વિગત પૂર્ણ કરો। તો અહીંયા આવો ટેન્ટ છે, જે આખો કાપડનો હોય અને જ્યાં ક્યાંક ફરવા જવું હોય ત્યાં આ રીતે અહીંયા ચાર બાજુ 4 ખીલા લગાવી અને ઊભો કરી શકાય। જ્યારે આ ઝૂંપડી જેવું છે તો આપણે જોઈએ તંબુની બનાવટ, તો કાપડ, દોરી, નેટ, પ્લાસ્ટિકનો કાગળ અથવા અને તાર અથવા આ રીતે તમે આ તંબુની આપણે વાત કરીએ છીએ। તમે ક્યાં ઉપયોગ કરશો, તેનો ઉપયોગ ક્યાં થાય છે? તો કેમ્પમાં જઈએ ત્યારે આ પ્રકારના તંબુમાં રોકાઈએ છીએ। હવે છે આ તંબુની બનાવટ, તેના વિશેની આપણે વાત કરીએ છીએ। તો કઈ રીતે બને? તો કાપડ, દોરી, લાકડી, પ્લાસ્ટિકનો કાગળ વગેરેથી આ તંબુ આ રીતે બનાવી શકાય। તમે ક્યાં ઉપયોગ કર્યો છો? તો રણના પ્રવાસમાં જઈશું ત્યારે આવા તંબુમાં રોકાઈશું। પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના જવાબ લખો। તેમાંનો પહેલો પ્રશ્ન છે, તમને પર્વતારોહકની એક ટુકડીના લીડર બનાવવામાં આવે તો તમે શું ભૂમિકા ભજવશો? તો હું મારી ટુકડીના બધા જ સભ્યોનું ધ્યાન રાખીશ, બીજાને સામાન લઈ જવામાં મદદ કરીશ, બધા સભ્યોની પાછળ રહીશ। બીજો પ્રશ્ન છે, પર્વતારોહણમાં વપરાતો શબ્દ રેપલિંગ એટલે શું? તો દોરડાની મદદથી ખડક પર ચઢાણ કર્યા પછી નીચે ઉતરતી વખતે દોરડાનો ખાસ પ્રકારે ઉપયોગ થાય છે, તેને રેપલિંગ કહે છે। ત્રીજો પ્રશ્ન, પર્વતારોહણ કરતી વખતે કયા કયા સાધનો ઉપયોગમાં લેવામાં આવે છે? તો લાંબા મજબૂત દોરડા, ખીલા, કડી, હથોડી, ગમબૂટ, સૂવાની બેગ, પાણીની બોટલ, ખાવાની વસ્તુ અને ઓક્સિજન। ચોથો પ્રશ્ન છે, પર્વતારોહણ દરમિયાન તમે તમારા શરીરમાં શક્તિ અને ગરમીનું પ્રમાણ જાળવવા કયો ખોરાક લેશો? તો વિટામિન સી, લોહ તત્વની ગોળીઓ અને ગરમ ચોકલેટી દૂધ લેવામાં આવે છે। પાંચમો પ્રશ્ન, પર્વતારોહણ વખતે શું કાળજી રાખશો? શું ધ્યાનમાં રાખવું જોઈએ? તો શરીર 90 અંશના ખૂણે રાખવું જોઈએ, પીઠ સીધી રાખવી જોઈએ। પ્રશ્ન 3, કલ્પના કરો કે તમે ફરવા ગયા છો અને ખોવાઈ ગયા છો, તો હવે તમે શું કરશો? તો જો હું ખોવાઈ જાઉં તો સૌપ્રથમ હું કોઈની પાસેથી મોબાઈલ ફોન લઈ મારા પપ્પાને ફોન કરીશ। જો તેઓ ફોન નહીં ઉપાડે તો હું નજીકમાં કોઈ પોલીસ સ્ટેશન હશે ત્યાં જઈશ અને તે લોકો મને મારા ઘર સુધી પહોંચાડશે, અથવા તો પોલીસ સ્ટેશનમાં એટલે કે પપ્પા ફોન ના ઉપાડે તો 100 નંબર ઉપર પણ ફોન કરી શકાય, જેથી તમને પોલીસ તમારી મદદ કરશે। પ્રશ્ન 4, તમારા જીવનમાં તમે કરેલા કોઈ સાહસિક કાર્ય વિશે લખો। તો એક વખત અમારી શાળામાં મારા વર્ગખંડની બાજુના વર્ગખંડમાં આગ લાગી હતી, ત્યારે હું અને મારો મિત્ર ઝડપથી ત્યાં ગયા અને બધા વિદ્યાર્થીઓએ રૂમમાંથી બહાર કાઢ્યા। ત્યાર પછી ફાયર સેફ્ટીની બોટલ લઈને આગ બુઝાવી હતી। પ્રશ્ન 5, નીચે આપેલા ચિત્રમાંની વ્યક્તિઓ વિશે તમારા શિક્ષક કે વડીલ પાસેથી માહિતી મેળવીને લખો। તો અહીંયા આપણે જોઈએ તો એક ભાઈ છે, એ આ દોરડાની મદદથી ઉપર વધી રહ્યો છે, એટલે કે આગળ ચડી રહ્યો છે, જેનું નામ છે બચેન્દ્રી પાલ।
તો એવરેસ્ટ પર્વત પર ચઢનાર પ્રથમ ભારતીય મહિલા છે બેચેન્દ્રી પાલ, લેડીઝ છે. તેમણે એવરેસ્ટ શિખર સર કર્યું. ઉત્તરાખંડના ગઢવાલ વિસ્તારમાં રહે છે. મોટા થઈને પર્વતારોહણ સંસ્થામાં તે જોડાયા હતા. અરુણિમા સિન્હા, તે જે પર્વતારોહક છે, તેમણે એવરેસ્ટ, કિલીમાંજરો જેવા પર્વત સર કર્યા છે. ભારત સરકાર દ્વારા તેમને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો છે. અદિતિ વૈદ્ય અને અનુજા વૈદ્ય, તો બંને બહેનો સુરતના વતની છે. માઉન્ટ એવરેસ્ટ સાથે ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, યુરોપમાં પણ ઝંડો ફરકાવી ચૂક્યા છે. બંને બહેનો 5થી વધુ શિખરો સર કરી ચૂકી છે. પર્વત પરના રસ્તાનું ચિત્ર દોરો. તો પર્વત ઉપરનો જે રસ્તો હોય તેનું ચિત્ર અહીં તમારે દોરવાનું છે. તો એમાં તમે આ રીતે અહીંયા એક આ રીતે પર્વત છે, એ પર્વત આ રીતે તમે દોરી શકો. એના ઉપર રસ્તા દોરવા હોય તો આ રીતે ફરતા રસ્તા હોય છે. આ રીતે પણ તમે રસ્તા, ગોળ ફરતા રસ્તા, અહીંયાથી આમ આ રીતે તમે રસ્તા દોરી શકો. પ્રશ્ન 7. તમારા વર્ગખંડના મોનિટરનું નામ ત્રિકોણમાં લખી તેના વર્ગખંડના કાર્યો ગોળમાં લખવાના છે. તો અહીંયા વર્ગખંડ જે મોનિટર છે તમારા રૂમનો, એનું નામ અહીંયા ત્રિકોણમાં લખવાનું છે. ત્યારબાદ બાજુમાં શિક્ષકની ગેરહાજરીમાં વર્ગખંડની દેખરેખ રાખવી, વર્ગને તાળું મારવું, પ્રાથમિક સારવારનું કામ કરવું, લાઇટ પંખા બંધ કરવા, સૌને મદદ કરવી, વર્ગની સફાઈ કરવી, ઝઘડાઓનું સમાધાન કરવું, વર્ગમાં શાંતિ જાળવવી. તો આ બધું કામ છે મોનિટરને કરવાનું હોય છે. ક્યારે? તો ઘણી વખત તમારા શિક્ષક ગેરહાજર હોય અથવા તો કંઈક કામ હોય ને ગયા હોય તો મોનિટરને કહે ભાઈ રૂમનું તું ધ્યાન રાખજે, અથવા લેસન આપ્યું હોય થોડું તપાસી લેજે. તો આ રીતે વર્ગ મોનિટર છે તે કામ કરે છે. તો આશા રાખું કે તમને સારી રીતે આ પાઠ ચઢીએ ઊંચા ચઢાણ તેનો વિડીયો સમજાઈ ગયો હશે. ફરી મળીશું આગળના વિડીયો 10મા વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો. વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.